સૂર્યનો અસ્ત થતાં ચંદ્ર બાજી સંભાળીને સૌમ્યતા પ્રસરાવતા હોય છે તે સામાન્ય ઘટના છે. બટ ચંદ્રના વિરહે ઇન્દ્રએ બાજી સંભાળી લીધી હોય આ એક વિશેષ ઘટના છે. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ આર ચેનલ ગુરુવાણી. 2003માં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ મોક્ષમાં પધાર્યા હતા. આપણા ગુરુદેવ ફક્ત 22 વર્ષના હતા અને તેઓને ઉછેરવાની બાજી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબે સંભાળી લીધી હતી. ગુજરાતની ભૂમિ પરથી શરૂ થયેલી આ વીર ગૌતમની જોડી એટલે કે શ્રી ચંદ્રસેન મહારાજ સાહેબ અને શ્રી મહાસેન મહારાજ સાહેબની જોડી 5 ચાતુર્માસ માટે ભારત ભ્રમણ કરી 13,000 કિલોમીટરના વિહાર કરીને ગુજરાતમાં પાછી પધારીને વડોદરા ગામમાં અંત થઈ હતી. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં શ્રી હર્ષિલસેન મહારાજ સાહેબ અને શ્રી મહાસેન મહારાજ સાહેબે ગુજરાતની ભૂમિ ઉપર અનેક ગામમાં ચાતુર્માસ કર્યા. વીર ગૌતમની જોડીનો અંત થયો હતો અને ભાઈ ભાઈની ગુરુ શિષ્યની જુગલ જોડીનો જન્મ થયો હતો. તેઓના આચરણ અને વિચરણની ગૌરવગાથા અનેક શ્રાવક શ્રાવિકાઓને જોવા મળી હતી અને ગુજરાતના અનેક ગામમાં તેઓના ગુરુ ભક્તો બન્યા હતા. આપણે 2-4 દિવસો પહેલાં ચર્ચા કરતા હતા કે અત્યાર સુધીના વિડીયોઝનું કોમન કનેક્શન શું, અને કોમન કનેક્શન એટલે શ્રી મહાવીરભાઈ મિનિંગ આપણા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબ. કદાચ 1 મહિના પહેલાં મને બી શ્રી નેમિસુરી દાદાના સમુદાયનું ઝીરો નોલેજ હતું. બટ આ વિડીયોઝ બનાવવા માટે સમુદાયના 9 નવરત્નોની ગૌરવગાથા વાંચી અને ટીટબીટ્સ ગોતવાની કોશિશ કરી કે ગૌરવગાથાઓમાંથી કંઈક ને કંઈક કનેક્શન ગોતીએ, ત્યારે હું સરપ્રાઇઝ થઈ ગયો હતો કે શ્રી મહાસેન મહારાજ સાહેબ લગભગ બધા જ નવરત્નોને એક કરીએ તો સમુદાયના પ્રતીક છે. શ્રી નેમિષ સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવો એમનો પ્રભાવ છે. શ્રી દર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવું ન્યાયશાસ્ત્રનું જ્ઞાન છે. શ્રી વિજયોદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવું જ્ઞાન અને ધ્યાન છે. શ્રી નંદન સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવું ઇન ડેપ્થ નોલેજ છે. શ્રી વિજ્ઞાન સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવી નીડરતા છે. શ્રી પદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવી અધ્યયન શક્તિ છે. શ્રી અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવું શાર્પ માઇન્ડ છે. શ્રી લાવણ્ય સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવી નમ્રતા છે અને શ્રી કસ્તુર સુરેશ્વરજી મહારાજ સાહેબની જેવી ગુરુચરણ સેવા છે. ધ લિસ્ટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. આ લિસ્ટ ખતમ જ નહીં થાય. આચાર્ય ભગવાન એટલે શું એ મને આપણા ગુરુદેવને જોઈને જ સમજાઈ ગયું હતું. બટ ગુરુદેવની અને તેઓના ગુરુ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય હર્ષિલસેન સુરેશ્વરજી મહારાજ સાહેબની નીડરતા અને શૌર્યતાનું એક એક્ઝામ્પલ છે મીરઠ પાસે આવેલું સરડાના દેરાસર. મેં તમને ગયા વિડીયોમાં કીધેલું સરડાનાને યાદ રાખજો, હું તમને એની એક સ્ટોરી કહીશ. બટ એ સ્ટોરી માટે આપણે થોડી વેઇટ કરવી પડશે. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.